અને આગળ વાત કરવી છે અનંત અંબાણીની દ્વારકા યાત્રાની। અનંત અંબાણી રિલાયન્સથી એટલે કે જામનગરથી વંતારાથી શરૂ કરી અને દ્વારકા સુધી પગપાળા ચાલી અને દર્શન માટે જવાના છે અને આના માટે તેઓ ખૂબ પરિશ્રમ પણ કરવાના છે। અને આમ પણ રિલાયન્સ ફેમિલી પછી મુકેશ અંબાણીનું ફેમિલી હોય કે પરિમલભાઈનું ફેમિલી હોય, દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા છે અને વારંવાર તેઓ દ્વારકાધીશના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે, ધન્યતા અનુભવતા હોય છે। આ એ દ્રશ્યો છે જ્યારે ભૂતકાળમાં મુકેશ અંબાણી પરિવાર સાથે આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા। ચુસ્ત બંદોબસ્ત સાથે હવે અનંત અંબાણીની આ પદયાત્રા શરૂ થવાની છે અને રોજના 10 થી 15 કિલોમીટર તેઓ ચાલશે અને આ રીતે વચ્ચે તેઓ રેસ્ટ કરશે અને આ રીતે તેઓ દ્વારકા પહોંચશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે, ગોમતીમાં સ્નાન કરશે અને ત્યારબાદ મા શક્તિના પણ તેઓ દર્શન કરવાના છે, જે દ્વારકાધીશના મંદિરમાં એ જગત મંદિરની ઉપર 5મા માળે બિરાજમાન છે મા શક્તિ। એવું કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ જેમની રક્ષા કરે છે, આખી દુનિયાની એ દ્વારકાધીશની રક્ષા મા શક્તિ કરે છે। એ મા શક્તિના પણ અનંત અંબાણી દર્શન કરશે।